तो वराल डबल थाती जाए बापानी हर हर महादेव जय श्री राम। तो एक नवा वीडियो में फरी एक વાર તમારું હાર્દિક સ્વાગત છે। અમારા ગામની એકદમ નજીક જ ભાઈ 6 કિલોમીટરના અંતરે ભાઈ મસ્તરામ ધારા આવેલું છે। ના અમે અવારનવાર આવતા હોય છે, પણ હમણાંથી થોડાક દિવસથી ભાઈ અહીંયા રામકથાનું આયોજન કરેલું છે મસ્તરામ ધારા। તો અહીંયા ભવ્યથી અતિ ભવ્ય રસોડું રોજે રોજ હોય છે। તો આજે તમને ભવ્ય રસોડાના દર્શન કરાવવાના છે। તો વિડીયોમાં નવા અને પહેલી વાર હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લેજો। હાલો તમને આજે ભવ્ય રસોડાના દર્શન કરાવો। આ છે મસ્તરામ બાપુની સમાધિ મંદિર, તમે પણ દર્શન કરી લો। આપણે આવી ગયા છીએ અન્ન ક્ષેત્રની અંદર। રસોડાની અંદર આવતા જ ભાઈ આપણને ઘણા બધા શ્રદ્ધાળુઓ આવવાના હોય ને એટલા માટે જો મશીન દ્વારા રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે। ભવ્ય રોટલીનું આયોજન કરેલું છે, એકદમ લાઈવ ને ગરમા ગરમ રોટલી તૈયાર થઈ રહી છે। બધી જગ્યાએ એક ને બે સુલે ચાલુ છે। અહીંયા રેડી થઈને એકદમ જો તેલ લગાડીને એકદમ ગરમા ગરમ રોટલી તૈયાર કરે છે। અહીંયા પણ જો સ્પેશિયલ જો અહીંયા લોટ બાંધેલો છે, રોટલીના ગુંડલા તૈયાર કરે છે। એકદમ તાજી અને ફ્રેશ છાશ બનાવે છે ભાઈ। જય મસ્તરામ। તો ભાઈ આપણે ભાઈ આપણા ફ્રેન્ડ જ છે ભાઈ, ફોજી સ્ટુડિયોના માલિક। તો એ પણ અહીંયા 10 દિવસથી સેવાનું કામ આપો છો કન્ટિન્યુ? 15 દિવસ થઈ ગયા? હા, કેમ કે આ ભાઈનું જ ગામ છે અહીંયા બાજુમાં ઝાંઝમેર। તો આ ભાઈ જો તમે એકદમ લાઈવ સાઇઝ સેવાનું કામ આપી રહ્યા છે। ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને એકદમ ઠંડી સાઇઝ પીવડાવવામાં આવે છે બધાય બરફ નાખીને। એકદમ ઢોકળા માટે ભાઈ ને સ્પેશિયલ લોટ બાંધેલો તૈયાર જ છે, એકદમ લાઈવ ઢોકળા તૈયાર થશે ભાઈ। આજના વરસાદમાં ભાઈ અહીંયા જો એકદમ લાઈવ તમને ઢોકળા પણ મળવાના છે, તમે અને એકદમ લાઈવ ભાઈ તમારી સામેથી બનાવવામાં આવે છે। એકદમ લાઈવ જો માજો બનાવેલો છે, એકદમ લાઈવ જો અહીંયા મશીન છે। ચોખ્ખું મેકાઈ ગયું છે એકદમ લાઈવ। એકદમ લાઈવ ઢોકળા એકદમ રેડી થઈ ગયા છે। કાઢો કાઢો તો વરાળ ડબલ થાતી જાય। અહીંયા બાઉલમાં નાખ દે પાણી। એકદમ રેડી અહીં સ્ટોક થાય છે, 100 કિલો સ્ટોક થઈ ગયો છે હવે। અને અહીંયા જો તૈયાર થયેલું છે ને બટકા પાડે છે। આજના પ્રસાદમાં તમને અહીંયા લાઈવ ઢોકળા મળે છે। શાક અને દાળની વાત કરીએ તો મોટા મોટા તોપમાં જો દાળના આંધણ મેકાઈ ગયા છે। દાળ છે ને કાકા? દાળનું આંધણ મેકાઈ ગયું છે। અને અહીંયા આપણે શાક બનાવવાનું છે ને? હા, એકદમ ગરમા ગરમ લાઈવ શાક તમને બનાવવાનું છે। જો રીંગણાનું કટિંગ થઈ ગયેલું છે। રીંગણા ત્યારબાદ ગુવાર, રીંગણા ગુવાર ને આ વટાણા બધાનું મિક્સ શાક બનાવવાનું છે। સીતારામ।
તો ભાઈ જો શાક બનવાની શરૂઆત થઈ ગઈ છે. તો સૌ પ્રથમ જો આ ટોપ આવવા મળ્યા છે. તો પેલા નાખ્યો છે ભાઈ ગોવારનો. ગુવાર દાણા અને રીંગણા મિક્સ શાક બનવાનું છે. રીંગણા નખાઈ ગયા છે ભાઈ. તેલમાં સડે ને એટલી વાર એને રહેવા દેવાનું સડવા માટે. એટલે અહીંયા ભાઈ હું તમને થોડી જ વારમાં બતાવું લાઈવ જો રસ બધાને સેવાનું કામ કરીને બધાને જેટલા પણ ભાઈઓ છે ને કામ કરે છે ને બધા માટે ભાઈ અહીંયા જો રસમાં ખાવા માટે આવ્યા છે. થોડી વારમાં તમને બતાવો એકદમ લાઈવ રસ. અને અહીંયા જો એકદમ દાળ ગરમા ગરમ ત્યાર જ થવા આવી છે. અને અહીંયા ધીમે ધીમે જો શાક કન્ટિન્યુ ચાલુ છે. બસ હવે થોડી જ વારમાં શાક પણ કમ્પ્લીટ તૈયાર થઈ જશે. લસણની ગ્રેવી એડ કરી દીધી છે. તીખું મરચું, ધાણા જીરું અને હળદર બધો જ મસાલો કમ્પ્લીટ તૈયાર નાખી દીધો છે. હવે થોડી જ વારમાં શાક કમ્પ્લીટ તૈયાર થઈ જશે. કસ્તુરી મેથી, ટમેટાની ગ્રેવી, ભાઈ બાપાની શાકનો પ્રસાદ રેડી થઈ ગયો છે. પાત્રા અને કોથમરી ભાઈ ઉપરથી નાખી દીધી છે. દાળ પણ રેડી થવા આવી છે. ગોળ નખાઈ દે. બાપાની જય સીતારામ. ઢોકળા માટે ભાઈ જો એકદમ ચટણી રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. ઢોકળા માટે જો અહીંયા ઢોકળા પણ એકદમ જો કોથમરી નાખીને હવે એકદમ રેડી થઈ ગયા છે. કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે દાળ. ઉપરથી એકદમ જો કોથમરી નાખી દીધી છે. ટમેટાનો સોસ છે ભાઈ. રીંગણા, ગુવાર અને ભાઈ કઠોળ અને ટમેટાની ગ્રેવી બધું મિક્સ શાક કરેલું છે આજે. બધી જ પ્રસાદી તૈયાર થઈ ગઈ ને જો ડોલું ભરાવા મળી છે. અહીંયા જો દાળની ડોલ કમ્પ્લીટ તૈયાર થાય. અહીંયા એકદમ જો તમે ભાત તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ. એકદમ લાઈવ સલાડ પણ તૈયાર થઈ ગયો છે. જો તમે જે જોઈ રહ્યા છો ને આજનો પ્રસાદ ભાઈ લાઈવ આ બધો જ પ્રસાદ આજનો છે. લાડવા છે, ઢોકળા, રોટલી, શાક, ભાત, દાળ, ચટણી અને સલાડ બધાની ડોલ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અહીંયા છે ને
મેન વાત તો એ છે ને કે ભાઈ કોઈ ગુફેની સિસ્ટમ નથી ભાઈ. અહીંયા બધા જેટલા શ્રદ્ધાળુ આવે ને એટલે બધાને જો આવી રીતે ભાઈ જો બેસીને બધાને પ્રસાદી જમાડે. બે અલગ અલગ પાર્ટ છે. ઓલી સાઈડ વાયુનું છે ને વાયુનું છે. બાપાની જય. હરિહરની હાકલ પડી ગઈ છે ભાઈ. અમે લોકો પણ પ્રસાદી લેવા બેસી ગયા છીએ. આ છે આજનો પ્રસાદ. વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કહેજો. નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.